દિવાળી છે, તહેવાર તો વતનમાં જ ઉજવવાની મજા આવે। આ માટે સૌરાષ્ટ્રથી સુરતમાં વસેલા લાખો લોકોએ વતનની વાટ પકડી છે અને આ માટે સુરતથી ઉપડતી તમામ બસો હાઉસફુલ છે। લોકો 1500 થી 2000 સુધી ટિકિટના ભાવ આપવા માટે પણ તૈયાર છે। ત્યારે વતન જવા માટે કેટલા આતુર છે લોકો અને ટ્રાવેલ કંપનીઓ કેવી રીતે લૂંટી રહી છે લોકોને, આવું બતાવીએ। વતન જવું છે, એસટી હાઉસફુલ છે, પ્રાઇવેટમાં જગ્યા મળે છે તો ભાવ આસમાને પહોંચ્યા છે। આ નજારો સુરતના વરાછા વિસ્તારનો છે, જ્યાંથી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ માટે બસો ઉપડે છે। દિવાળીને હવે ગણતરીના દિવસોની વાર છે, તેવામાં લોકો તહેવારની ઉજવણી માટે સૌરાષ્ટ્ર જવા માટે નીકળી રહ્યા છે। આ માટે સાંજ પડતાની સાથે જ વરાછામાં ખાનગી બસોમાં બેસવા માટે મુસાફરોની લાઈનો જોવા મળી। ટિકિટ બુકિંગ ન મળે તો પૈસા ચૂકવીને લોકો કેબિનમાં જવા માટે પણ તૈયાર છે તેવો માહોલ જોવા મળ્યો। બસોની પણ જાણે લાઈન લાગી ગઈ છે। અમે પોતાના વતન જવા માટે ઉભેલા લોકો સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કર્યો। અમે દર વર્ષે વતન જઈએ જ છીએ। શા માટે તમે દિવાળી વતનમાં જ કરો? ત્યાં આપણું ઘરનું મકાન હોય, ત્યાં રહેવાની મજા આવે, ગામડાનું વાતાવરણ। દિવાળીનો માહોલ તો દર વર્ષે હોય જ છે, પણ આ વર્ષે થોડોક ઓલો છે, ડીપમાં છે મંદિરના કારણે, એટલે આ વર્ષે થોડા ગામડે વહેલા હોઈ જઈએ, પરિવાર હારે બેસીએ, ટાઈમ પાસ કરીએ, આનંદ આવે, ભાઈબંધ મિત્રો હારે બેસી। ગામ જઈ રહ્યા છો, કેવી મજા આવી રહી છે? ગામડે તો બાપુ મજા જ આવે ને, વતન જ કહેવાય આપણે, એ આપણી જન્મભૂમિ છે, ત્યાં જવું જરૂરી છે। લોકોને તો બસ વતન જવાની ખુશી છે, પછી ભલે ને ભાડું ગમે તેટલું આપવું પડે। જો કે દિવાળીના તહેવારનો ફાયદો ટ્રાવેલ એજન્સીઓ ભરપૂર ઉઠાવી રહી છે। તમે ખુદ અહીં જોઈ શકો છો કે 17 ઓક્ટોબરે સુરતથી જૂનાગઢ માટેની બસના ભાવ 1400 રૂપિયાથી 2100 રૂપિયા સુધી ઓનલાઈન જોવા મળી રહ્યા છે, જ્યારે સુરતથી સોમનાથ જતી બસના ભાવ 1400 થી લઈને 2500 રૂપિયા સુધી ઓનલાઈનમાં જોવા મળે છે। એક રીતે જોતા તો આ ઉઘાડી લૂંટ જ છે ને। લોકોની મજબૂરીનો ટ્રાવેલ એજન્સીઓ ફાયદો જ ઉઠાવી રહી છે, છતાં લોકો વતન જવા માટે 4 ગણા ભાડા પણ આપવા તૈયાર છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, BTV ન્યૂઝ, સુરત।